હજારો માણસો મને સાંભળે છે, કંઈક મારા પરિવારની કૃપા છે, કંઈક મારા મા બાપના સંસ્કાર છે. મારું તો બાપુ કેવું છે જો મારી પેઢીનો માયા કંઈક ખાલી થાય તો મને એમ લાગે કે ભાઈ બરાબર છે. બાકી ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવું બધાય કરતા અઘરું છે. જો મારા બાપુ જીરવાઈ જાય ને અને આ જેટલા જીરવાઈ ગયો ને બાપુ, ગોળ વગાડનો રાજા ગોપીચંદ ને 12 લાખ માળવાનો ધણી ભરતડી એક શબ્દને અડી જાય અને બાપુ દુનિયામાં પૂજાય જાય. જો એવા સંત નો મળ્યા હોય તો આજે કોઈ ઓળખતો ન. હું તો એમ કહું, સદગુરુ મળ્યા હોય તો સદગુરુ મારા તે વાય વેચાઈ જાવ, આ દેહનો સોદો કરી નાખો. સદગુરુ જો મળ્યા હોય કાંઈ બાપુ પડ્યું નથી રહેતું આપણા વગર. મોકો છે, કઈક કરી લ્યો, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી ભજન એમના સમજાય હોય નથી. હા, ઘણા બધા સદગુરુને શિખામણ દેતા હોય, બાપુ એસા નહીં કરના ચાહીએ, એસા કરના ચાહીએ. તું ગુરુ છો કે ગુરુ છે? આ બુદ્ધિનો વિષય જ નથી, આ વિજ્ઞાનનો વિષય જ નથી બાપુ. આ તો બુદ્ધિના બારણા બંધ થઈ જાય, તમારું વિજ્ઞાન ને નોલેજ પૂરું થાય ને અહીંયા આનો ગળે મંડાય. ભજન તો આગી બાબત છે. એટલે ગંગા સાચીએ કીધું કે હું ને મારું છે, મનનું કારણ છે. હું ને મારું જો મટી જાય તો વાતમાં કાંઈ છે જ નહીં. બરાબર, આપણે જન્મ લઈને તેની બધી માં તૈયારી કરીને જ રાખે કે ભગવાન મને સંતાન આપશે. એ ખોયા ને ગોદડા ને ઘોડિયા નાન કે બધું માં તૈયાર કરી રાખે. પછી જન્મ થાય, 60 80 વર્ષ જીવે અને મરવાનું ટાણું હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ભોંકા મારનારા હોય. ત્યાં પેરી શેરી બે તૈયારી છે તો વેટલી નહીં કરી રાખી હોય. થોડી ખુશી આવે તો મેં કર્યું મેં મકાન કરાવ્યું, મેં વાહન લીધું, મેં વાડી લીધી. જ્યાં ત્યાં લેતો જાય એટલે બીજા વાપરશે. અરે રામ કાંઈ છે નહીં. એક ઘડી આથી મેં ભણ્યા તુલસી સંગત સાદગી ઘટે ખોટી અપરાધ 24 કલાકમાં. ભજન છે ને, ભજન એ તો સદગુરુનો બાપુ એવો સથવારો મળે તો ભજન સમજાય. કારણ કે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, વાણીની ઉપર છે ને પડદો રાખ્યો. અમુક કોમેન્ટો કરે ને કઈ એમને ખબર જ નથી. અને એવી કોમેન્ટો લખે ને બાપુ, કોમેન્ટો લખે તો ઠીક છે પણ અંદર ગાળ્યું લખે, ગાળ્યું. આપણને એમ છે કે આ તમારી બેન દીકરીઓ નહીં આ વાંચતી હોય. કઈક તો માણા થાવ, કઈક તો માણા દો. અમે કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો એમાં કેવો મોટો આગ ફાટી ગયો, એમાં અઢી મણની જોખવાની ક્યાં જરૂર છે? અને પહેલી વાત એ ભૂલ મારી થઈ હોય, કોઈ પણ ઇતિહાસની વાત કરતા મારી કદાચ ભૂલ થઈ હોય તો તમને ગાળ દેવાનો રાઈટ કોને આપ્યો છે? તો મને કહો, તમે મને ગાળ દઈ કેવી રીતે આપો? મને કોઈ ફેર નથી પડતો. તમે જો તો તમારું મોઢું ગંગાન દુનિયા કો પાંચ છે તો તમને કોઈ કહે, મને કોઈ નહીં કહે. બાકી તો તમે મોડા ભેગા થયા નકર હું અત્યાર સુધીમાં ક્યાંનો હિસાબ છે કરી નાખ્યો. માર્ગે સેડ્યા પછી ના લોહી ઉકાળા છે. કચ્છનો બારવટીયો બાપુ એક બજારમાં નીકળે ને, મારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. ઈનો ઈ જાણે જો સદગુરુ તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે મારા કપડા નદીએ ધોઈ આવો. અને એ કપડા માથે લઈને જેથી જાડેજો ધોવા નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથમાં જાણે છે. એમ અમારી માથે અત્યારે દુનિયા એવા પાછલા કરે. અમે તો એમ કહી છે માર્ગે સડો ને કે મરી જાઓ, કોઈ બાપો ધણી નહીં થાય. અરે સમય મળ્યો છે ભલામણા, માણા જેવો અવતાર મળ્યો છે, મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. વાત શું ઘટે છે એ તો મને કહો. કોઈ ઠીકડા વાળું રૂપડું કર્યું એ મને દેખાડો. અરે આમ નામ ને ઠામ જેવા આમાં જીવતા નો આવડે તો આટો થયો કેટલાક હે પણ ભજન નથી સમજાતા. એની માટે બાપુ એવો સમર્થ સદગુરુ હોય ને તારે જ આ બધું સમજાય. એક વાણી કહે છે પેલા મેં જન્મમાં પછી જન્મમાં બડા ભાઈ. જો વાતમાં ધ્યાન રાખજો, અમુક વાતો બાપુ તમારે ખર્ચો એટલે ખર્ચો નહીં મળે. અને આપણે તો છે ને અલગારી મોજ છે, આપણે જ્યાં એમ મોજ જ કરી. પૈસા તો ભગવાને તમારા બધાની દયાથી આવા સંતોની કૃપાથી હું હાશમાં હોઉં એટલું મને ભગવાને આપ્યું. કાંઈ ઘટતું નથી. જમીન છે, માલ ઢોર છે, મકાન છે, વાહન છે, કાંઈ નથી ઘટતું. મારો દીકરો ભેગો આવ્યો. ગાડીઓ બાપુ ફરવાની મોજે મોજ છે. એ સંતોની કૃપાથી મારે કાંઈ ઘટતું નથી. અમારા લાખ રૂપિયાના પ્રોગ્રામ કરીને પુષ્પા દીધા જો તો અમારું કાંઈ ઘટ્યું નથી. મારી તો તમારી પેઢી પૂરી થઈ જાય. પેઢી તમે કોકને દાડીએ લઈ આવો, 2 રૂપિયા દાડી હોય તમારા ખેતરમાં આખો દી કામ કરે અને હાજે તમે એને દાડી ન આપો તો તમે એમ માનો છો કે આપણે મોટો ગઢ જીતી ગયા?
અરે તમારી પ્રજા કોઈ કપાતર પાકશે ને તેથી હાથે પેઠીઓના બોલાવી દે કઈક નીતિ ઉપર હાલતા શીખજો. વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાગી નાખે નહીં કહો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહે છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જો ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કામ લગાડ્યું અને હાથીનું માથું આવડું. હવે માણસ શરીરમાં ફીટ થાય છે હાથું. આપણા ચકડા ગઈ ગયા એના માટે સદગુરુ જોવાની યારમાં કોઈ ભણાવતું નથી. પણ તમને મને બાપુ એક મોકો મળ્યો છે કે ઘણા બધા ગાયકો હશે, કલાકારો ઘણા બધા હશે, બહુ સમય નહીં લો, બે ભજન કરી અને પછી તમારી જેવી મોજ. મારે તો જો અત્યારે પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામ બતાવ્યો પછી પાછું બીજો પ્રોગ્રામ છે હાજે, પછી પાછો કાલે દિવસે પ્રોગ્રામ છે, કાલે હાજે છે. આપણે વડી લેવું છે. મરી તો તમે નહીં, તમે જવાનો છે, હું મરી જવાનો. પણ મર્યા પછી બાપુ દુનિયામાં જો 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય. જીવન તો મને ને તમને એક જાનવર પૂજાય છે. હળદીના ઘાટ પર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સદાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણો પાડોશી હારું નથી બોલતો. જાનવરને છેડા અડી ગયા સંતોના કે એની માનતા રાખો. આજ તમારું કામ થાય બાપુ. કચ્છમાં જાઓ, દાદા મેકરણ એના ધોણે તમે જાઓ, કોકવારી કૂતરાની ગધાડાની મૂર્તિઓ છે, જે રાય છે ઘણા બધા. પણ અહીંયા માનતા રાખો, કામ ન થાતું બાપુ. ગધાડો અને કૂતરો તમારી માનતામાં બાપુ કામ કરી દે. તમે વિચાર તો કરો, સંતના છેડા શું અડી જાય. માણાને માપો એટલા છેડા અડે તો માણા નથી થતા. અરે શું આ સંતોની બલિહારી છે ભલામણા. હું તો સંતોને બાપુ લાખ લાખ સલામ કરું છું કે મને જો આવા સંત ન મળ્યા તો બાપુ મારો તો પૂરું થઈ ગયું. કાં તો ઉતરી ગઈ ગયો ને કાં માનપાવ હતા, તમારા હારે ન હતા. આ સંતની કૃપા. આપણે આમ બધું કરીને ઉભા હોય તો કોઈ ફાટી નથી પડ્યા, ઝઘડા સિવાય કાંઈ કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, મારે ઘરે ખાતો છે. બધે માર્યા હોય આ કોઈને મારી થોડા એમને મૂકે, પણ મારી લો વિવાદ પાછી. પણ સમય આવે ને વળાંક મારતા આવડે એને માણા કહેવાય. સમય આવે ને વળી જવાય, બસ મુદ્દો આવ્યો છે, બાકી કઈ મરી જ જવાનું છે આપણે. પણ એવી એક સંત મહાપુરુષ વાણી કરે છે કે સદગુરુ મહારાજની કૃપાથી જ આ બધું બાપુ જેટલા પૂજાય છે ને બાપુ સદગુરુ ચરણે બોલ્યા છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવન બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ બધા સદગુરુ ચરણે કીધું. કોઈ નથી કીધું દરબારના ચરણે, ભરવાના ચરણે, પટલના ચરણે કોઈ નથી કીધું. બોલું કાતે છે નહીં એમ નથી. જે શાન આપે છે ને બાપુ એ સદગુરુ છે. પછી ભલે ફાટના કપડા હોય એની વાત નથી, પણ ભજન સમજવા માટે બાપુ સદગુરુની તમારો એક તાર ખાવો જોઈએ. પહેલી વાત તમને સદગુરુમાં ઈશ્વર દેખાવો જોઈએ, પરમ તત્વ દેખાવું જોઈએ સદગુરુમાં. બાકી બાપુ આપણે 5 પેટી લેવા કેમાં ડરી વાતો કરે છે. આ જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય, ખોટી વાત. અમે તો ઘણી જગ્યાએ જઈએ ને ભાઈ, એટલે ઘણા એમને એમ કે હલો બાપુ અમારે ઘેર પગલા પડાવવા, બાપુ અમારે પગલા પડાવવા. એટલે પણ મેં કીધું કે અમારા પગલા પાડવા, સાધુ સંતોના પગલા પાડવા. ના ના ના, એ કે હલો આપણે કઈ હલો રાજી થાય. એટલે જાય ચા પાણી કરી ઘરે જાય ને તો ભાઈ શું કે બાય મારે જો પગલા પડશે પોતા ક્યાં ઓલા પગલા પાડ્યું તો નથી પાડવા દેતા, બાય સાહેબ જરા હાથ પડાવડા. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, બેને સ્વીકારી લેવાની વાત છે. બે હાથા છે, જેની જગ્યાએ છે ને એ બે સત્ય છે. પગલા પડાવે છે ને એ 100% સત્ય છે, નથી પાડવા દેતા ને એ 100% સત્ય છે. કારણ કે તમે અમારે એક જ વખત પાડવાનો છે, ઓલા રોજ રાંધી દે છે એટલે હાસવાત પડે. તમે રોજ જો એક હામા મળતા તેને અડે દો આના પગલા બહુ પડાય, પછી ભૂમ હોવા હાથ વાત હા કરવા. એટલે સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મિનિંગ શું, કોઈ પણ માણસ કેવો હોય સ્વીકારી લેવો, બસ સત્ય જ છે બધું. જે ઈશ્વરે પ્રકૃતિ બનાવીને એમાં આપણે કઈ આંગળે મૂકવાની જરૂર જ નથી. એટલે જેટલી મહાપુરુષોએ વાત કરી છે ને ભજનમાં, એ દેહની વાત છે, બહાર આંટા મારવાની વાત જ નથી. હરિદ્વાર વાળા કે સોમનાથ જાવ, પાવાગઢ વાળા કે જુનાગઢ જાવ, હાથું ક્યાં હળીએ છે ખટારા ઠાઠા કરી જાય, ઘી આવી જાય. હા જાત્રાએ જતો તને ઘી આવી જાય.
કેમ આવું કેમ થાય? ભગવાન નથી? ઊંધું ગોટે છે. માન બાપ ઘરે રોટલા ઉગીને હોય તમે ચાર ચાંદી જાત્રે નીકળો જિંદગીમાં કોઈ દી બાપુ એ તમારી હાજરી લખે એવું લાગે જ તમને? હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ પડાવણ છે, માન અને બાપને જાળવો, ગુરુ કે કરો, વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારની એકતા રાખો. બાકી હું કોઈને કહેતો નથી મંદિર બાંધો ને સબસ્ક્રાઇબ કરો ને દાન કરો ને ફોન કરો, કરતા હોય કરજો, હું ના નથી પાડતો. પણ આ મુદ્દા છે ને મેન સુખી થવા માટેના વગર પૈસાના આવડા આ મુદ્દા છે. હવે આપણે મૂળ મુદ્દા ભૂલી ગયા પછી કે શું નડતું છે, શું નડતું છે? જોરો દાણા જોઈ દેશે ભૂવા અમારા ત્યાં લેન્ડમાં રહેવું પડે. અહીંયા એટલી ગળતી છે, બોલો કરોડપતિના દીકરા આવે છે અને ઓલા આવે કાલની નોંધી આવજે નામ લખાવી જા, બોલો સપ્તાહ દેવની ત્યાં લાઈનમાં રહેવું. મેં કીધું ભજન શીખે એના કરતા એ શીખો તો ગાડું હાલે. અરે જોવો તો ખરાબ લાગે. એક ચોખ્ખું ઘી લઈને બજારમાં તમે રાડું પાડો ને કે વેચવું છે ચોખ્ખું ઘી નહીં કપે. ઓલા દારૂ બાવળિયા વેચે તો પીપળા ખપી જાય છે. જોવો તો ખરા, જોવો તો ખરા ખોટું આવ્યું. સત્યની બાપુ ક્યાં કિંમત છે? પણ સત્યની બાપુ છેડે વિજય થાય. બાપુ એક લખવું હોય તો લખી લેજો. સોનું હોય ને સોનું જ રહે, કોનાના કટકા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે, એક લખી લે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કાંઈક માણસનો અવતાર મળ્યો છે મોજ, મને તો એમ કે ભલા મને સ્વર્ગ કરતા હારી દુનિયા છે. તમે જો નથી કહેતા ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાય ઉપર નાચ કરે છે, આમાં કોઈ જીએ હોય કોને મારે કોઈ ચાલવાની કોઈ જીએ આ બધું આમ જ હાલે. આપણા ઘરે છે ને એ સ્વર્ગ જ છે અને ઘરે જે માન બાપા છે ને ઇન્દ્ર જ છે. ભગવાનના મંદિરમાં તમે લેવો પડદો લ્યો એટલો અંતકોટ પૂર્યો હોય, ઓલા ખાવું કરીને કોઈ દેતું નથી. અને ભગવાન જેથી એમાંથી એક જલેબીનું ઘૂસડું ઉપાડે તો કોઈ અંતકોટ પૂરે મને કહે ખાતો નથી એટલે ઢગલા કરે. એ ખોટું છે એ મારી વાત નથી. મારો કહેવાનો મીનિંગ એ છે કે તમને જેને દુનિયા બતાવી, તમારું જેને જતન કર્યું આ દુનિયા તમને બતાવે, આ દેહનો કોથળો કરીને માએ પોતાના દેહને એક લોહીમાંથી દૂધ બનાવીને તમને પાય, તમારું જતન કરે, આવડો મોટો ઉછેર કરે અને એને જો ભટકું રોટલા હાટું વારા કાઢવા પડે, દુનિયાના છેડે જાઓ બાપુ કોઈ આગળ ન પડે. હું તો એમ કહું તમે ગમે ત્યાં જાઓ માને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર ન પડે. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો, ક્યાંય ન જરૂર પડે. અને માના બાપના આશીર્વાદ જ બાપુ વિધિના ચકડા ફેરવી નાખે, લખી લેજો તમારે લખવું હોય. બાકી તમને કહું ભગવાનની મૂર્તિઓ છે ને ખોટી છે મારી વાત નથી, કોઈ મારી વાતનો અવળો અર્થ ન કરતો. અને હું કોઈ કહેતો નથી મારે મોબાઈલમાં કોઈ શું કહેવાય કોમેન્ટ કરું, મારે કાંઈ જરૂર નથી, કાંઈ ન કરે. આ છે ને સારું લાગે તો જીવનમાં ઉતારજો, ન સારું લાગે ડિલેટ મારી દે. આપણે કાંઈ જોતું નથી. બે હાથ વાળા દેહમાં મારી ભૂખ ન ભાંગી તો ઓલો નક્કી કરશે તેથી મારી ભૂખ ભાંગે. 1000 હાથ વાળા છે તેથી પતે. ઘણા કહેતા લાઈવ કરજો, કોમેન્ટ કરજો, લાઈવ કરજો, કોમેન્ટ. તારી માને બાપા રોડતા દે બધું લાઈવ ને કોમેન્ટ ચાલુ થઈ જાય. હું તો એક જ વાત કરું બાપુ, સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને સદગુરુ મહારાજ માટે બૈરાની વેચવું પણ બૈરાની હરાજી કરવી પડી. હજી બૈરા વેચવાનો વારો આવ્યો આપણો તોય બધા રોવે છે, અમે કઈ મરો કરે ન હોય. શું જોવે છે બધા? થીગડા ઉપર થીગડા ઠપકારી આપણા બાપાએ આપણને મોટા કર્યા. એક આંગળી જાય તો ભાંગો હોય તો આપણી માં એમ કે લાઈ બેટા હું તને બે ટાંકા લઈ દઈ. તાતે ફાઈટલા પહેરવાનું ચાલુ છે. બોલો જીએસના તમે જો માથા વ્યા કરે મારા દીકરો મે આ ખબર હોય કે આવા આવશે તો મે હાશ પૈસા કર આવા દે મે પહેરતા હતા. જો તો ખરા. અને પાછા એને દુનિયા પાછા હારાવાળા કે ફાઈટલા પહેરીને નીકળે નહીં કે આ પૈસા તમે જોવો તો ખરા કોઈ આવી ઓલા માલધારી ઘેટા પકડવા ઉપર ફૂલડા પાડતા હતા, આંટી આવું કરી ઘેટા ઉપર. તેથી આ બધા ભણેલા એમ કે માલધારી ઘોડા ઘેટા પડ્યા કે ફૂલડા પાડીને રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પડે, થોડું આઈમાં ટોકો હોય ને એમાં કામ થાય. આપણે ભેગા ભણી દીવ ઉછેડો. ભણતરની જરૂર છે 100%, એમાં હું માનું છું. પણ બાબુ ભેગું ભણતર નહીં હોય ને ભણતરની કોઈ કિંમત નથી. કહેવાનો મારો મીનિંગ તમારું મારું છે, તમારી અને મારી મા બાપે જે આપણું જતન કર્યું છે એને તમે ભૂલી જાઓ તો બાબુ ક્યાંય તમારી ગાડી ન હાલે. ખોટી વાત છે, હું માનતો જ નથી.
હું એમ કહું મેં જે કર્મ કર્યા છે ને એ મને આપણે ક્યાં સારું કામ કર્યું નથી, પણ મા બાપને જાળવા એમાં મારો મેળ પડી. બાકી આપણે મંદિરે નથી ગયા, કોઈ દહની નોટે નથી મૂકી, કોઈને પગે નથી લાગી. પગે તો મારા મા બાપને મારા લગાઈને દુનિયા શું પગે લાગી. હું તો પ્રોગ્રામ બધા ઉજાય કહું તમે બધા જાઓ ક્યાં સુધી બોલાવાના, આ ગઈ કે બોલીએ કે ક્યાં હું તમે નથી બોલાવો. હવે દરબાર ક્યાં ગઈ બીજા બીજા એ ખબર છે, પણ અમે તો અમારી મોજ માટે બાપા. હું તમને કહેતો નથી, હું તો મને સાંભળો, તમને કહેતો નથી કે હું તો મને કહું છું કે જીવ માર્ગે રહેજે, માર્ગે નગર કોઈ નહીં મુકાવે. હું મને સાંભળું છું, હું મને કહું છું. તમે તો આટલા બધા હારા છો, તમે મને સાંભળો છો, મેં ક્યાં પૈસા દીધા? પણ સાંભળો છે મોટી વાત છે કે મારા ગુરુ મારા તે કૃપા છે, નગર બાપુ પાંચા કોઈ રહે એવું નથી. માણસો ઘણા બધા મને સાંભળે છે, બધાનો પ્રેમ છે, બધાની લાગણી છે, અને અત્યારે બાપુ દુનિયામાં મારું નામ કરી દીધું. આપણને આ સપને ખ્યાલ નહોતો કે આવી ગાડી લઈને આપણે ફરશું, નાખતા બધા આપણને સાંભળે. આ રોડે તમારા ખતરનાક ટાયર ગઈ મરી ગયા, કોઈ અડધી ચાલુ નોખી. હા એ તો અત્યારે ઘણા નથી. મારો એક ભાઈ પણ છે, એની માને બાપને નથી હતા, અને દર કોઈને મેં દ્વારકા જાય. મેં કીધું આ ફોનમાં ભરવાની જરૂર નથી હોતી, તું અહીંયા જા ને આપણે બોલો આંખ જ બંધ કરી દેતો હોય, કારણ કે ઘરે ઓલા વરાળો કાઢે છે, ત્યાં તારી નોંધ થાય. આ ફોનનું ભરો, ભલે અહીંયા જાઓ છો એમાં મારી કોઈ ના નથી, પણ જે તમારું કાર્ય છે ને એમાં તમે રહીને કરો, બાકી જીવનમાં કાંઈ છે નહીં. એટલા જ માટે મહાપુરુષો કહે છે આ ઇંગ્લેન્ડ આ બધું છે ને સૂક્ષ્મ અને પંખના ને ઓહમ ને સોહમ આ બધું છે ને સદગુરુની કૃપા સમજાય ને કીડીઓ જૂઠા બનતા થઈ જાય એવું છે. પણ એવો બાપુ સમજ સદગુરુ હોય ને તો તમને તમારી ઓળખાણ કરાવી દે. મીરાએ કીધું આ તમારે ઓળખ્યા વિના લક્ષ નહીં મળે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના. તમારો મારો આ દેહ છે. સવારમાં મેં હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. ચોથી સલામ ચાર ખાણી એક વીજળી શેનું બંધાણી અવિનાશી છે પરખો, એમાં ચોથી સલામનો મોટો મહિમા. આ એક સમજાય જાય ભજન થઈ. આ જેટલું દેખાય છે ને આપણે માણાએ ઊભું કર્યું છે. આમાં ભગવાને આ પડદા સાસરા આ પેટી આ સામો ભગવાને કઈ નથી. અને જે ભગવાને કર્યું છે ને એ આપણે જોવાનું છે. સદગુરુ મહારાજની કૃપાથી તમારું અને મારું આ દેહનું સંસર્ગ છે એ શું છે? એક આપણા ફળિયામાં આપણે કોઈ પણ ઝાડનું વાવો, એ નાનું બી નાખો અને એનું ઉગે, નાનું હોય મોટું થાય, છાંયો આપે, ફળ આપે, ફૂલ આપે, પણ હોય તો એક જ જગ્યાએ. તો તમારા અને મારા મા બાપનો વાયલો આવડો મોટો છોડવો મોટો આવે ત્યારે અડધો ફૂટનો હોય, અને અત્યારે 5 ફૂટ 7 ફૂટનો હરતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં છે? કોણ પાણી પાઈ શકે? આ વિચારવાની જરૂર છે. હું કોણ છું બાપુ? દાસી જીવનને 18માં ગુરુ મળ્યા તે મેળ થયો. ભાણ કે તું ભટકેશ નહીં, મથીને તારા અંતરમાં ઠીક કરીને રહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બાય ને પોતે. આ મેં કીધું આમથી આમ આમથી ના મળીએ સીધા પોતે સરતું નથી કાંઈ. આપણા જેવો ઈશ્વર છે ને, વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તલ મુકેટની જગ્યા નથી ક્યાં ઈશ્વર ન હોય. હવે આપણે આપણા જેવો ગોતવી છે, હાથ પગ ને માથું મોટું એવો છે ને આપણને મેળ પડતો નથી. હું એક દાખલો આપું. એક રોડ માંથી કોઈ જુવાન દીકરી હાલી જતી હતી, અને કોઈ લુખો લપડવો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને એમાં ખેતરમાં એક નાકા વળતો હોય ખેડૂત, એ પાવડો લઈને આવે અને ઓલા બે પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? ઘોડો નાશ પોતે આવ્યો એવું નથી લાગતું? આપણે તો કે ઘોડો હોય, લીલા ડુગડા પહેર્યા હોય, હાથમાં ભાલું હોય, તો એવો મેળ આવવાનો નથી, આપણો મેળ પડવાનો. આપણી સોચ ખોટી છે. બાકી મને તેમ થાય કે મને મારો ભગવાન સાંભળે છે, મને તમારા બધાને ભગવાન દેખાય. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું, મારો ભગવાન સાંભળે છે. બસ આટલી જ વાત છે, બીજું કઈ છે? તત્વની વાત બાપુ ગંગા સતીએ 21,600 શ્વાસાની વાત કરી. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે. 21,600 બાપુ પરફેક્ટ તમારે ગણવાની સોચ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. આ બે થાય બધાને ગણવાનું કરી દેજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ભલે દુનિયા જોવા જેવી છે, આટો મારો, બાકી જડે કાંઈ નહીં. જડે તમારામાંથી ને બહારથી ક્યાંય જડે નહીં.
ગેરંટી 1,600 થાય. આ તમારું મારું સંચાલન બાપુ ઈશ્વરે તમને મને માના ઉદરમાં હોય ને તેથી બાપુ એને ચાવી ભરીને મૂકી દીધી છે. એ ચાવી ફૂટે પછી એક શ્વાસ કોઈ આપી ન શકે. ખોટી વાત. કહેવાનો મારો મીનિંગ એ છે બાપુ મોજ કરી લો બસ વાતમાં કાંઈ છે એટલે વાણીમાં સંત કહે છે ગગન મંડળમાં ઉદમુખો ગગન મંડળમાં એ ગગન મંડળમાં ઉદમુખો ભલા છે આપણો ગળામાં કાંકડો હોય ને કાંકડા બાપુ મીઠું પાણી છે એવું મહાપુરુષો કહે છે આપણે પાછું તમે કઈ એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા છે હું તો આ બધા કહે તમને કહું છું પાછું ખોટું મારો રામ રામ ક્યાં મીઠું પાણી આવે કારણ કે આખા શરીરમાં બાપુ ક્યાંય પરસેવો નીકળે કોઈ પણ બીજી વસ્તુ નીકળે મીઠું હોય તો બાપુ ખારું તો આ મીઠું પાણી કોણ યા મૂકે છે ક્યાંથી આવે એની જ મજા છે ઈ નક્કી થઈ જાય તો બાપુ કઈ વાતમાં છે અને જેને જેને નક્કી થઈ ગયું એની બાપુ મોજ થઈ જાય એટલે જ આ બધા મહાપુરુષે સતાર બાપુને બ્રહ્મ જ્ઞાન થયું ને પછી દુનિયા ગાંડો કહેવા માંડી ગાજો ભજનમાં પાગલ થઈ ગયો ગમિયા હુઈ રહે છે ગમિયા પીડો રહે છે નાતો નથી ટાઈમે ખાતો નથી પછી સતાર બાપુ માણી ગયે કે શું પૂછો છો મુજને હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું વિચારીના દુનિયામાં હું પગલા પડું તમે ગાંડા છો હું ગાંડો એ મને ખબર છે આ દાદાના ગાંડા વાળી એક ડાયો વાત કરતો દીધો હાલે પછી આપણે એક કે તમે બધા ડાયો છો હું ગાંડો છું સ્વીકારી લ્યો બસ બીજું કઈ છે સતાર બાપુએ બહુ ભજન જ્યાં ભજન કરી વાતો પડી છે એમનો ભજન કોઈ બને નહીં જેસલ કરોડ વાયકમાં ગયા ને તેથી રસ્તામાં પ્રસંગ એક પ્રસંગ કહી દો પછી એક જ ભજન કરીને પછી મારી વાણી બેઠા જેસલ કરોડ વાયકમાં ગયા રસ્તામાં પ્રસંગ કર્યો તોરણ મુર્શિદ થઈ ગયા ગાડી બાંધીને જેસલ ધતમાં આવ્યા ગત ગંગાનો પાઠ છે જોત ચાલુ છે અને આખી ગત પૂછે છે તમે આવ્યા તોરણ તો કે આ ગાડીમાં છે ગાડી ખોલી તોરણ જઈ ગયા બધા આરાધ કરે છે પછી જેસલ કહે છે લાવો એક તારો મારી અને તેની બાપુ જેસલ વાણી કહે પીરજી પુકારે મજા ભાવરા સતી તમારા ધર્મને વાળો પોતાના પૂર્ણ સિવાય પાર ને ગુરુ સિવાય જો મારી વાત પર ધ્યાન આપજો અમુક વાત મેં હમણાં કીધું ને કારણ કે ધ્યાન આપશો તો મજા આવશે સતી તમારા ધર્મને સંભાળો બે ભેગા હતા આપણો ધર્મ સંભાળવો નથી બોલ્યો જો આ શબ્દની મારામારી છે શબ્દ અડી જાય તો બાપુ મેળ પડી જાય સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂર્ણ સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં સદગુરુ વગર તો કેટલાય ફરાય ક્યાં થઈ ગયા બાપુ મેળ ન પડે અને છેલ્લે જાડેજાએ કીધું કે સદીના અહીંયા હું તમને મૂકવા આવ્યો તેથી જો મારામાં હલકો વિચાર આવ્યો હોય નો જ આપશો તોરલ ફડાક લઈને લાગ્યા એને બાપુ ભજન કહેવાય એને પ્રમાણ કહેવાય એમ નામ ભજન તો અત્યારે બધાય બનાવે છે હાલે નહીં જેસલ તોરલ વાય જીલું પડે બીજી જગ્યાની વાત કરું ઈ તોરલ જેસલને જવાનો સમય થઈ એટલે તોરલને જાડેજાએ કીધું અહીંયા તો જેસલ ધારામાં રાખે છે તોરલને શું કામ વાયકમાં ભંગ નો થાય વચનના ભંગ નો થાય એટલા માટે જેસલે તોરણને કીધું કે વાયક જીલું છે તમે જાઓ મારી ફરિયાદ બરોબર નથી હું નહીં આવું અને જ્યાં આયા પછી જેસલ બાપુ ગયા પછી વાણી કરે રોઈ કોને સંભળાવું મારું રુધિર રોવે તોરલ તમે મને ન મળ્યા હોય તો મારી શું દશા છે હું મરી જાઉં એની મને પરવા નથી મારો સમય પાકી ગયો છે એટલે જ મેં તમને મોકલ્યા પણ હું ભલે મરી જાઉં પણ હું મરી ગયા પછી તમે આવો અને તમને ખબર પડે કે જેસલ વિયા ગયા તેથી મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવ્યો મારા જીવની ગતિ થાય બાપુ જેસલને ક્યાં પુગાડ્યો હશે તોરણ કાળો પાણો કહેવાય બાપુ જેસલ એટલે કાળો નાગ કહેવાય આપણે તો એટલા પાપી સહી નહીં અને રાતના 2 વાગે બાપુ પાઠ ને ભજન ને બધું હાલતું જોત હાલતું એમાં તોરણ દાદા ઉગમસિંહ ગુરુ મહારાજને કહે છે બાપુ આ જો ઝાંખી પડતી હોય એવું કેમ લાગે છે તેથી ગુરુ મહારાજ કહે છે કે આપણો ગતનો ગોઠી કોઈ બ્રહ્મમાં ભળે છે એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા બાપા વિચાર કરજો ઈ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય જેસલે મને અંધારામાં રાખી બાપુ ધોકા ક્યાં આવ્યું
અને અંધાર ક્યાં આવ્યો? કોને કીધું છે? આ સદગુરુની સાંજનો મળી જાય તો મેળ પડી જાય ભલામણ. આખી ગત કહે છે કે જેસલવીએ ગયા કે આ બીજું બને તે સદગુરુ પ્રમાણ આપે કે જો જેસલવીએ ગયો તમારે અહીંયા ધૂપે આવવું પડે. આ બધા આવે રાતના સમયમાં નીકળ્યા, રસ્તો મળતો નથી, અહીંયા વાણી થાય ગઈ પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવો અંજાર છે. આય આવ્યા, ખબર પડી જેસલે સમાધિ લીધી અને તેથી સમાધિ ઉપર આખી ગત જાય અને તોરલ કહે છે એક તારો લાવો મારી પાસે. ન્યા ભજન બને કે જાડેજા તાલને તંબુરો સતીના હાથમાં સતી કરે અલગનો આરા જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા વચન ચૂક્યા 84 માં જાશો. આનું પ્રમાણ આપવું પડશે. ગત ભેગી છે કાલ ભજનને કોઈ માનશે. વિચાર કરજો. તેથી રૂપાજે માનતે હતા, હુરમભાઈ હતા, મેઘજવો હતા, બધાય ગતના ગોઠી હતા, લાખો લોયણ હતા. ઈ કે ગત છે આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં. બાપુ ધરતી ફાડી બાપુ બે હાથ બહાર કાઢી કીધું હું તમારી હારે છું. આને પ્રમાણ કહેવાય. ભજન તો ભજન હોય. આમ આંગળિયા થઈ જાય મારા રામ. અને ભજનમાં તમે બેઠા હોય ને તો બંગા હોય ડો આવે, ચાની જરૂર ન પડે, હુરત નારાયણ ઉગે ઈ તો સમજી લેજો ભજનમાં બેઠા. બાઈ કીધું બાઈ કરીએ શું હતા તમે ધંધા પાડે છોકરાનો હકમાં પણ થયું નહીં. હવે આના હાટું ઘર છે અહીંયા બાબુ ભજન હારે એકાકાર થઈ જાઓ તો જ બાપુ જીવવાની મજા આવે. એક બે નગર બાજુ ગામમાં સપ્તાહ બેઠી હતી. એટલે ઘરવાળા કે સપ્તાહ સાંભળો જવું કે જાને બાપા હા જુદી બની રહે આ કોઈ સપ્તાહ આવ્યો હા બે એનો ઘરવાળો કે સપ્તાહ સાંભળવા ગઈ હતી કે હા શું કે બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા જ પણ કેટલું બધું રાઈ ગયું કેટલા બધા માણા ખાય કેવડા કેવડા તકેલા પણ કે બાપુ હું વાંચતા હતા એ તો કે એટલા બધા માણસ થોડું ખબર રકડી બાય બાય જ રકડી એમ આપણે હજી બાય બાય કરતા હોય બદલા. અરે બાપુ જીવનમાં ઉતારવા જેવી બાપુ ઔષધિ છે. રામ નામની ઔષધિ તો ખરી નીતિથી ખાય અંગ પીડા આવે ને પછી મહારોગ મટી જાય. મજા કરવા વાળા તો ઝૂંપડામાં મજા કરે અને રોવા વાળા બંગલામાં રોવે છે. બાકી ઈશ્વરની જે રચના છે ને 5 મણ જે કોસળો લઈ અકેવા છે ને ઉપાડી દે અને ઉપાડી આવા છે 5 મણ લઈ દે. આ બધું આમ આવ્યું છે. ખાવું ખાવું કરે છે આગળ ખાવા ધ્યાન નથી. બોલો ઘર ભરે આગળ ડોક્ટર ના પાડી દાળ ભાત સિવાય કાંઈ નહીં ખાવા. જુઓ તો ખરા ઈશ્વરની તમે રચના તો જુઓ. પૈસાથી ગાંઠલા લાવે, ટેક્યા લાવે, શેકલી લાવે. ઓલો ઊંઘ નો મોકલે તો પણ ભાઈ પાટણ પડિયાત મારવાના. 32 ભાઈના ભોજન હતું ઓલો ભૂખ નો મોકલે તો. અરે ઈશ્વરની મારા બાપ બલિહારી છે. ઈશ્વરે તમને મને જે રચના કરી તમે જો દેહમાં ખાવ ગમે એક અલગની વસ્તુ ખાવ ને ભાઈ તો લોહી લાલ જ બને. ભાઈ તો ફેક્ટરી કેવી છે. આ દૂધ સફેદ હોય, ગોળ પીળો હોય, રોટલો લીલો હોય તો બધું ખાવ તો બાપુ લોહી તો મારી લાલ જ બને. પાછું વધારે હોય કે દરબારનો લાલ ને પટલનો કાળો ને ભરવાનું લીલું એવું નહીં. બધાયનો લાલ જ બને. કેવી કેવી રચના તમે જો દેહની રચના બે આંખની છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. અને એક આંખ આમ બંધ કરો ને તો બાબુ એક જ દેખાય. તમે એની રચના તો જુઓ. આ કાનથી બાબુ આ મહાપુરુષોની વાણી સાંભળવા મળે, કઈ ખાલી બે વાતો સાંભળવા મળે. કેવા કાન બનાવ્યા ભગવાન. પણ એવો માનવ ઉપયોગ કરે છે જીભ બનાવી હરિનું ભજન કરવા. ત્યાં દોઢ મણની જોકે ચારે કોઈ આપણે જગા જીભ આના હાટું બનાવી. અરે બાબુ કરમ કપાય નહીં તો કઈ નહીં બાંધવાનું બંધ કરો. કરમ બાંધવાનું બંધ કરો. સારું ન થાય. હું તો એમ કહું છું કુટુંબ પરિવારમાં કોઈને જરૂર હોય ભગવાને તમને આપ્યું હોય ને એને મદદ કરજો. ગામના કોઈ ગરીબ ઘરનું છોકરું હોય ભણવામાં હોશિયાર હોય ફી હાલું થઈ કદાચ નિશાળ છોડવી પડે એવું હોય ને મારા બાપ જો ભગવાને આપ્યું હોય એની ફી ભરી દેજો. દુનિયાનો એક નાગરિક થશે. ભારતનો એક સારો નાગરિક થશે. જરૂર આની કોકના ઝોપડામાં કોઈ બેન દીકરી કોઈ ગરીબ ઘર હોય એ દીકરીના કોઈ લગ્ન થતા હોય અને બાપુ મળે તો 2 જોડી કપડા લઈ દેજો. બાપુ એને જે આશીર્વાદ ને દુઆ મળશે ને એ તમારી જિંદગીમાં તમને ન્યાય કરી દે. પણ આ હું પૈસા વાળા છે હમાતા નથી. ઢગલા કર્યા. હું તો આ જગ્યાએ જઉં ને હું તો ખટાવડ લઈને આખી દુનિયા ફેરવ છું. પૈસા લાવો કરે. એક જગ્યાએ એક ગામના અંદર જ્યાં મંદિરમાં જતો કે 20 રૂપિયા આપો છે ના કે ટોપરો વગાડો. રામજી મંદિરમાં 4 ટેગાય છે. ઘરે જૂના મંદિરમાં
ભલે નહીં તમારો છોકરો તમે બગાડો આમ જ છે બધું કાંઈ છે નહીં પૈસાની બાબુ જીવન જીવનનું માધ્યમ છે પૈસા કોઈનું હાલે નહીં માનું છું પણ બાબુ એટલું પૈસાનું મહત્વ આપવાની કોઈ જરૂર નથી